તો અમદાવાદમાં પણ વાલીઓની દુવિધાનો અંત, સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાલ સમેટાઈ ગઈ છે। આરટીઓ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। રજીસ્ટ્રેશન માટે 60 દિવસનો સમય અપાયો। કોઈ બનાવ બને તો વાહન ચાલક જ જવાબદાર ઠરશે। સ્કૂલ વર્ધી વાહનોને નિયમોમાં બાંધછોડ નહીં અપાય। આરટીઓના બધા જ નિયમો સ્કૂલ વર્ધી વાહનોને લાગુ પડશે। જયંતિ, શું વિગતો સામે આવી રહી છે? છેલ્લા 2 દિવસથી સ્કૂલો શરૂ થઈ ત્યારથી સ્કૂલ વર્ધી જે છે વાહનો તે હડતાલ પર હતા। તેને લઈને વાલીઓ હેરાન થઈ રહ્યા હતા। આખરે આજે સરકાર સાથે વાટાઘાટો થયો છે। રાજ્ય સરકારે 45 દિવસનો સમય આપ્યો છે। 45 દિવસ સુધી જે સ્કૂલ વર્ધી વાહન છે તેને નહીં રોકવામાં આવે, પરંતુ 45 દિવસમાં તમામ પ્રકારના જે નિયમો છે તે પાલન કરવાના રહેશે। એ 45 દિવસ દરમિયાન કોઈ પણ ઘટના બનશે પણ વર્ધીની જવાબદારી રહેશે। 45 દિવસ બાદ કડકાઈથી સરકાર નિર્ણય લેશે। ત્યાં સુધી 45 દિવસ સુધી છૂટછાટ આપવામાં આવી છે। છૂટછાટના લીધે હડતાલ છે તે સમેટાઈ છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે જયંતિ।